નવા નવા સ્ટુડન્ટ આવી રહ્યા છે. ચલો ચલો બેહો. આ જો તમે પણ આવી જજો. તમારા છોકરાઓને મોકલા. મેડમ બહુ 100% આવશે એમ કહું. સ્ટુડન્ટ જુઓ કેટલી કેટેગરીના ઊંચા નીચા બધે. હે ભલે હે જો મે આપને એ ફીસ કેટલી લો રા મેડમ? હે ફીસ 20 શું છે? એ કહા બેહો બેહો તમારા સ્ટુડન્ટ ભાગી જાય ને જો. ઓ માન્યા મેડમ રાધુબેન ગયા તમારે આવું છે તો બેસો દે. આંગણવાડી વાળા જો આ ચોપડા લઈ આયા. ઓહો હો હો ઈ અહીંયા અપાય અપાય બે હું એ અપાય બે હું અહીંયા બેજા અહીંયા નવા સ્ટુડન્ટ આવી રહ્યા છે. બેસ જાઓ. હેલો તમારે બેસવાનું છે કે તમારે મેડમ બનવાનું છે? સ્ટુડન્ટ બેસવું છે? બેસી જાઓ. ચલો આટલા બાળકો છે, બીજા 2-4 ઘરમાં છે, એટલે એક જ લોબીમાં. બાજરાનો રોટલો, ફુલાવરનું શાક, ગોળ. ચલો ખાવા. અને આને આવી રહ્યો છે તાવ, મત દુખેરું. ખાઓ. અડદિયા ખપે ની. મચ્છર ફ્રેન્ડ બની ગયા દેખાય. કેટલા બધા મચ્છર ઉપર ટળ વળે. જો મારા ઉપર જ આ લોકો બેઠા એમાં કઈ નથી. ચોખ્ખું હે. અહીંયા મારા કને જ લોહી પીવા. લોહી નથી પીતા, ફ્રેન્ડ બની ગયા છે. જો કેટલા બધા મચ્છર છે નહીં. સાચી વાત છે. હારું બીજું કઈ કેવું હોય તમને સપોર્ટ કરવામાં? મચ્છર ને બહુ એવડા નિહારીને ન જોવો ને કે તમારા કને આવશે. રેવા દો, લોહી નથી પીતા એ જ બરાબર હે. તો આજે બનાવી રહ્યા છીએ આપણે પાઉંભાજી. પાઉંભાજીમાં બધું આવી રીતે હું આવી રીતે બનાવું. ડુંગળી, બટાકા, ટામેટા, ફુલાવર ને બીજું જે અંદર નાખવું એ નાખી દેવાય. અંદર નાખીને બધું ભેગું બાફી નાખવાનું. હું આવી રીતે કરું છું. બધાના ઘરમાં અલગ અલગ રીતે થતી હશે, પણ હું આવી રીતે બનાવું છું. તો બનાવવા જઈ રહ્યા છે આપણે પાઉંભાજી. અને આજે કંઈક સારી એવી ખુશખબરી છે. તો બ્લોગમાં જો તમને આખો બ્લોગ જોશો ત્યારે ખબર પડશે. બહુ સારી એવી મારા માટે ખુશખબરી છે અને એના લીધે આજે પાઉંભાજી બની રહી છે ઘરમાં. સેલિબ્રેશન થોડું ઘણું. તો ચાલો બનાવીએ. બ્લોગ તમે જોતા રહો અને જુઓ કે શું ખુશખબરી છે. ચાલો બન્યા રહો બ્લોગમાં. આપણે અંદર નાખી દીધું છે અને તેલ નાખી અંદરનું માખણ છે. Tadi
અમે થોડી ઉનાળો હોય એટલે આવી રીતના અજમાવી બાકી તો ડુંગળી ટામેટા અલગ અલગ ખાતરી પછી અલગ અલગ બધું કરી પાઉંભાજી કરવામાં આજે આપણે આવી રીતે કોઈ બનાવવા અલગ કરી થોડીક આમ બનાવી નાખી અને તે થઈ જ આવશે કાંઈ ફરક પડશે નહીં હા તો આ છે ડિલિશિયસ ભાજી ચાલો તમે પણ જમવા ભાજી મખણમાં નાખેલી બ્રેડ પાઉં નથી લીધા ને ડુંગળી ટામેટા નથી કાપ્યા હાલશે કચુંબર રેવાણું ને સુગંધ આવતી હતી ની કલર આ થોડોક અંદર અલગ આવેલો આમ હે ને યલો આવેલો તમે બટર મિક્સ કરી પાછું એટલે બાકી બરાબર હે આમ દાદા કેવું હે કરે ને આપણું જમવાનું આપણે બેસી ગયા છીએ સરસ મજાની ભાજી બ્રેડ છાશ તો ચાલો તમે બધા પણ જમવા સરસ મજાનું જમવાનું તૈયાર છે આપણે થોડીક ભાજીમાં મહેરબાની ઓછી છે પણ હાલે જાય થોડીક શિયાળામાં ઓછી ભાવે આપને પાઉંભાજી તો પણ આ થોડીક લાઈટ ઓછી થાય રહી અહીંયા તને હે સાહેબ લાઈટ ઓછી થાય રહી થોડીક વધારી દેજો આ શું શૂટ કરવામાં થોડીક તકલીફ થાય છે અને ભાજીનો કલર ચેન્જ થઈ જાય આ બધું હજી પડી મેં સુગંધ આજે સરસ આવતી હતી એટલે આજે ભૂખ લાગી એટલે હાલી જશે ને આમે ગરમી હાલી જ જાય પણ થોડીક ઓછી ભાવે એટલે ચાલો તમે બધા પણ જમવા જમી લઈ હવે તો ફ્રેન્ડ્સ અમારી સોસાયટીમાં દર શનિવારના આવી રીતે ઉમિયામાની આરતી થાય છે અને હનુમાન ચાલીસાના પાઠ થાય છે અને ભજન પણ થાય એટલે ઘણા બધા શનિવાર થઈ ગયા ચાલુ જ છે પણ અમે આ વખતે પહેલી વખત અમે શનિવારના ભજનનો આરતીનો લાહવો લીધો તો આટલા માણસો હોય ભજન આરતીમાં દર વખતે પણ અમે લોકો આ વખતે જ ગયા હતા તો મજા આવી જાય એમ તો ભજનમાં આરતીમાં ને બેસવાનું અને મેં તમને ખુશખબરીની વાત કરી હતી તો એ ખુશખબરી આ વિડીયોના એન્ડમાં છે તો જરૂર જોજો અને થોડુંક સાંભળજો અને પ્લીઝ યુટ્યુબમાં પણ મને આવી રીતે જ સપોર્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો કહેવાય છે ને કે ઉનાળો એકદમ ગાળ ગરમી હોય ત્યારે માણસ વરસાદની રાહ જોતા હોય અને ચોમાસું બેસે ત્યારે એક છોટું શું બૂંદ આપણા ઉપર પડે ત્યારે આપણે એમ થાય કે હાશ હવે વરસાદ પડશે ઠંડક મળશે તો આપણે કેટલા ખુશ થઈએ તેવી જ રીતે આજે કંઈક એવું જ મારી લાઈફમાં થયું છે અને આજે હું ખૂબ જ ખુશ છું માતાજી ઉમિયાની કૃપાથી આજે થોડુંક શું નાનું અમથું થોડુંક શું મેં પગથિયું સર કર્યું આજે ફેસબુકમાં મારા 1K ફોલોઅર્સ મેં કમ્પ્લીટ કર્યા છે મારા ફેસબુક પરિવારને ખૂબ 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 ધન્યવાદ આપ સૌને કે મને આટલી આગળ લઈ ગયા મારા ફોલોઅર્સને થેન્ક યુ સો મચ થેન્ક યુ જય માતાજી